અહેમદાબાદ મિત્ર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ મનીષા ચોકડી સ્થિત માર્વન્સ આઈફોન્સ મોબાઈલ શોપમાં 30 થી 35 લાખની કિંમતના મોબાઈલ ફોન અને આઈવોચની ચોરી થતા ચકચાર મચી હતી। ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે અને તસ્કરો મોબાઈલ ફોન અને આઈવોચ ચોરી કરતા સીસીટીવીમાં કેદ થઈ ગયા હતા। તસ્કરો માત્ર 10 જ મિનિટમાં ચોરી કરીને છૂમંતર થઈ ગયા હતા। વડોદરા શહેરના ઓલ્ડ પાદરા રોડ પર આવેલ મનીષ ચોકડી સ્થિત માર્વન્સ આઈફોન્સ મોબાઈલ શોપ ગત રાત્રે 3 વાગ્યે બે તસ્કરો દુકાનના શટર તોડીને ઘૂસ્યા હતા અને મોબાઈલ શોપમાં ઘૂસીને 105 જેટલા મોબાઈલ શોપ અને આઈવોચની ચોરી કરી હતી। તસ્કરો દુકાનમાં ઘૂસ્યા હતા અને તમામ મુદ્દામાલની ચોરી કરીને નાસી છૂટ્યા હતા। ઘટનાની જાણ થતાં જેપી રોડ પોલીસની ટીમ સ્થળ પર દોડી આવી હતી। એસીપી એવી કાટકટ અને પીઆઈ એસએમ સગર પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે પોલીસે તેમની કાર્યવાહી કરી રહી છે। સેમસંગ, ગૂગલ અને એપલ કંપનીના મોબાઈલ અને એપલની આઈવોચની ચોરી થઈ છે। 30 થી 35 લાખની ચોરી થઈ છે। અમે અહીં 10 વર્ષથી દુકાન ચલાવીએ છીએ। આ પ્રકારનો બનાવ પહેલીવાર બન્યો છે। એસીપી એવી કાટકડે જણાવ્યું હતું કે જેપી રોડ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મનીષા ચોકડી પાસે આવેલી માર્વન્સ આઈફોન્સ મોબાઈલ શોપમાં ચોરી થઈ હતી। તસ્કરોએ શોપનું શટર તોડીને મોબાઈલ અને સ્માર્ટ વોચની ચોરી કરી હતી અને સીસીટીવીની મદદથી આ મામલે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સીસીટીવીમાં બે તસ્કરો ચોરી કરતા દેખાય છે અને અમે ટીમો બનાવીને તસ્કરોની શોધખોળ આદરી છે। મનીષા ચોકડી ઓલપાદા રોડ પર આવેલી છે। ત્યાં માર્વન્સ મોબાઈલ આપણું બહુ મોટું નામ છે। ત્યાં આપણા ત્યાં કાલે રાત્રે 3:05 ચોર ઘૂસ્યા। બહારના સીસીટીવી હતા એ લોકોએ બંધ કર્યા। અંદર આવીને બહુ ટ્રાય કર્યું ડીવીઆર શોધવાની, મળ્યા નહીં। પણ એ લોકો પાસે 10-15 મિનિટનો ટાઈમ હતો। 10-15 મિનિટમાં એ લોકોને જે મળ્યું એ લઈને જતા રહ્યા। પણ મેં સરપ્રાઈઝ એ છું કે શટલ તોડીને આવ્યા। શટલની તમે હાલત જોઈ હશે એમ કે લોકો 10 મિનિટમાં આવ્યા ને 10 મિનિટમાં નીકળી પણ ગયા એને। હા, સીસીટીવી બધા કેમેરા અંદરના છે, બહારના પણ આવી ગયા છે। ક્યાંથી આવ્યા હતા, ક્યાંથી ગયા એ પણ આવી ગયા છે। કયા વ્હીકલ પર આવ્યા છે એ પણ આવી ગયું છે। એપ્રોક્સ તમને કહું 30-35 લાખની વચ્ચે છે। કેમ કે આપણી પાસે બધા 1-1 લાખ રૂપિયાવાળા પણ ફોન છે, પણ એ બધા મેં લોકરમાં મૂક્યા હતા। એ લોકર તોડવાનું એ લોકોએ 5 થી 7 મિનિટ 4 થી 5 મિનિટ ટ્રાય કર્યું પણ તૂટ્યું ના એમનાથી। આઈફોન છે, પછી આઈવોચ છે એપલની, ગૂગલના ફોન છે અને સેમસંગના ફોન। હા, પકડાઈ જશે। આ ફોન જે બધા છે બધા લેટેસ્ટ ફોન છે, એટલે ઓએસ લેટેસ્ટ આવે અને 2 IMEI નંબર આવે એટલે ટ્રેસ તરત થઈ જશે। યુઝ કરશે તો વાંધો નહીં આવે। એવું છે, વેચાય તો નહીં, કેમ કે કોઈ લે નહીં બિલ વગર ફોન। બિલ વગર આપણા સીપી સાહેબનું હમણાં જાહેરનામું આવ્યું હતું 1.5 વર્ષ પહેલાં કે બિલ વગર કોઈ લેવું પણ નહીં અને વેચવું પણ નહીં એમ। તો બિલ વગર તો કોઈ મોબાઈલવાળો લેશે તો એ પણ આરોપી ગણાય પછી તો, કેમ કે બિલ વગર કોઈ વસ્તુ લેવાય જ ના। વાહિદ બદામી। જેપી પોલીસ સ્ટેશનની હદમાં મનીષા ચોકડી પાસે માનવંશ જે મોબાઈલની શોપ આવેલી છે એમાં રાત્રિના કોઈ ચોર લોકોએ શટર ઊંચું કરી અને તેમાંથી અંદર પ્રવેશ કરી અને વોચ તથા મોબાઈલની ચોરી કરી અને નાસી ગયેલનો પ્રાથમિક દ્રષ્ટિએ હાલમાં જાણવા મળે છે। સીસીટીવી ફૂટેજમાં આ સીસીટીવી ફૂટેજ જે છે એ ચેક કરવાની હાલમાં કાર્યવાહી ચાલુ છે। એ બધી કેટલી છે એ ગણતરી હાલમાં ચાલુ છે। સીસીટીવી ચેક કરવાનું ચાલુ છે। સીસીટીવી ચેક કર્યા પછી ખ્યાલ આવશે કેટલા છે। અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો, જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે।